નમો નમો વજ્જયો નમો લોય હે સુવાંચનકાર મંગલાડંચ સવેશ પડમં હાય મંગલમ. જય જગજીવ જોડી વિયાણો જગગુરુ જગાનંદો જગણાહો જગબંધુ જય જગપ્રિયા જય સુયાણમ પવતીર્થયરાણમ પશ્ચિમો જય ગુરુ લોગાણમ જય મહાત્મા મહાવીર. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈયોંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. અચિન્ત્યચિંતામણિકલ્પસાખિને વિશુદ્ધસદ્બ્રહ્મસમાધિશાલિને દયાર્ણાય અર્ચિતદાયિને સદા નમો નમઃ શ્રીગુરુને નમો નમઃ શ્રીગુરુને નમો નમઃ શ્રી ગુરુને. કામેમિ સર્વજીવે સવે જીવા ખમન્તુ મિત્તિ મે સર્વભૂતેષુ વિરમજ્જનકે. શિવમસ્તુ સર્વજગત પરહિતનિરતા બંધુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વ જીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નૌકા સુબુદ્ધિષુ પદેશેન તતો બીજગોદયત્યાચારો પદેશાખ્ય ગંધર્વારભ્યતે મયા સદાચાર વિચારેણ રુચિરશ્ચતુરોચિતઃ દેવાનંદકરો ગ્રંથ શ્રોતવ્યયં શુભાત્મા. અનંતકારી શાસ્ત્રકાર ભગવાન છાત્રીસ ચારિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથમાં શુભ આત્માઓએ આ ગ્રંથ સાંભળવો જોઈએ એમ કરીને વાત કરે છે કે ચતુરોચિત. આ ગ્રંથ કેવો છે? જે સમજુ આત્મા છે એને ઉચિત છે, રુચિર છે, ગમે તેવો છે, પણ એ પણ ચતુરને જ ગમે એવું છે. ચતુરનો અચતુર હોય તેને ગમે તેવો નથી. અને દેવાનંદ કરો અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ, ચતુરો એ બરાબર શ્રવણ કરે છે, જે અચતુર છે બહાર ડાફા મારે છે. ડાફા મારે તે બધા અચતુર, બરાબર ધ્યાનથી સાંભળે તે ચતુર. આ વ્યાખ્યા જેને પોતાને બેસાડવાની છે. આપણે જો ધ્યાનથી સાંભળતા હોય તો આપણે ચતુર છીએ, અને આપણે ધ્યાનથી ન સાંભળતા હોય અને આપણી આજુબાજુ ડાફા મારતા હોઈએ અથવા ઊંઘી જતા હોઈએ તો આપણે ચતુર નથી, અચતુર છીએ. ગાંડા નથી કહેતા, અચતુર કે છે.
આ જ્ઞાનીઓની વિશેષતા છે. એ કોઈને વાગે એવું નથી કહેતા, પણ એને સમજી જવાનું છે મારો નંબર ચતુરમાં આવે એના માટે મારે શું કરવું, ક્યાં વાતો બરાબર ધ્યાનપૂર્વક મારે સાંભળવાની છે. આત્મા માટે હિતકારી છે, શરીરને હિતકારી હોય આપણે બરાબર સાંભળીએ છીએ. હું જોઉં છું ઘણી વાર જીનવાણીમાં બધી વાત નીકળે, એમાં લૌકિક વાત, લૌકિક હિતકારી વાત નીકળે તો બધા જાગૃત થઈ જાય. કંઈ હસવાની વાત નીકળે તો જાગૃત થઈ જાય, કોઈ કથા નીકળે તો જાગૃત થઈ જાય. અને જ્યાં થોડી તત્વની વાત આવે ત્યાં રસ ઉડી જાય. આ જે તત્વમાં રસ પડવો સૌથી મહત્વનું છે. તત્વ રુચિ, તત્વ રુચિ રૂપાય સમ્યક દર્શનાય. કેટલીક વાતો હોય છે બુદ્ધિને મજા આવે, બુદ્ધિને મજા આવે એના માટેની વાતો સાંભળવાની નથી. જીવનને ટચ કરે, જીવન સ્પર્શી, હૃદય સ્પર્શી અને આત્મસ્પર્શી વાત જીનવાણી એ છે. અને એ જીનવાણી સાંભળવાની વાત અહીંયા ગ્રંથકાર કે છે. આપણે પણ જે વાત કરી રહ્યા છીએ હવે જલ્દી પૂરી કરવી છે, આગળ વધવું છે થોડું. મૂળની વાત કરી રહ્યો હતો હું. રોગને જાણો, રોગના ઉપાયને જાણો. બેવ. રોગને ન જાણીએ ત્યાં સુધી રોગના ઉપાયને જાણીશું નહીં, ને રોગના ઉપાય જાણીશું તો પણ એ ઉપાય કરવાનો મન નહીં થાય. રોગ શું છે? રોગ આ જ 4 પ્રકારનો ધર્મ સામે 4 પ્રકારની સંજ્ઞા દૂર કરવાની વાત કરી. 4 પ્રકારનો ધર્મ શા માટે કરવાનો? તો કે 4 જે મળ્યા છે આપણને. બરાબર, આટલું યાદ રાખજો. બધા 4 મહિનાના વ્યાખ્યાનમાં બીજું યાદ રહે કે ના રહે. કંચન કામિની કુટુંબ અને કાયા, એ 4 મળ્યા છે દાન, શીલ, તપ અને ભાવ માટે. અને દાનશીલ તપ ભાવ શેના માટે કરવા છે? તો આહાર, ભય, મૈથુન ને પરિગ્રહ 4 સંજ્ઞા દૂર કરવી છે માટે. દાનશીલ તપ ભાવ કર્યા એટલે આપણું કામ થઈ ગયું એમ નહીં. દાનશીલ તપ ભાવ દ્વારા 4 સંજ્ઞા દૂર થાય તો કામ. ભોજન કર્યું પણ ભૂખ દૂર ન થઈ, પાણી પીધું પણ તરસ દૂર ન થઈ, દવા લીધી પણ રોગ દૂર ન થયો, ગરમ કપડાં પહેર્યા ઠંડી દૂર ન થઈ, એસીમાં ગયા પણ ગરમી દૂર ન થઈ તો શું કામનું? સમજાય છે? શેના માટે છે એસી? શેના માટે છે? ગરમીથી બચવા, ઠંડક મેળવવા. ગરમ કપડાં શેના માટે છે? ઠંડીથી બચવાને ગરમાવો મેળવવા. પાણી શેના માટે છે? તરસ દૂર કરવા. ભોજન શેના માટે છે? ભૂખ દૂર કરવા. એમ બરાબર સમજાઈ જવું જોઈએ કે દાન એ પરિગ્રહ સંજ્ઞાને દૂર કરવા માટે છે. શીલ એ મૈથુન સંજ્ઞાને દૂર કરવા માટે છે. તપ એ આહાર સંજ્ઞાને દૂર કરવા માટે છે. અને ભાવ એ ભય સંજ્ઞાને દૂર કરવા માટે છે. એ સંજ્ઞા દૂર થઈ તો આ સાચું, નહીતર ક્યાંક ગરબડ. ગરમ કપડાં પહેર્યા છતાં ઠંડી દૂર થતી નથી તો એનું કારણ એ હોઈ શકે કે કપડાં જ ગરમ નથી. નબળી પડે તોય કામનું છે, ઓછી થાય તોય કામનું છે. એ સંજ્ઞા ઉપર કાબુ આવે તો પણ કામનું છે. કાબુ તો આવવો જોઈએ, આપણો કાબુ રહેવો જોઈએ. આપણે એ સંજ્ઞાને વશ થઈ જઈએ તેવું નહીં.
સ્વામી વાત્સલ્ય છે. લગ્નમાં જમણવારમાં ગયા અને હાર સંજ્ઞા તમારી એકદમ જાગૃત થઈ ગઈ અને તમે તૂટી પડ્યા. ચલો સમજ્યા, ત્યાં વાતાવરણ જ એ જ છે. સ્વામી વાત્સલ્ય છે. અહીંયા તો મનથી તૈયાર થઈને આવો કે અહીંયા તો મારે આહાર સંજ્ઞાને કાબુમાં લેવી જ છે. પછી અહીંયા પણ તમે કાબુમાં ન લઈ શકો તો તમે આહાર સંજ્ઞાને થોડી પણ ઓછી નથી કરી. ખ્યાલ આવે જ? શું થવું જોઈએ? આપણી વાત ચાલે છે ભાવ ધર્મ ભય સંજ્ઞા સામે કુટુંબ. કુટુંબ ભાવ ધર્મ માટે, ભાવ ધર્મ ભય સંજ્ઞા દૂર કરવા માટે. કુટુંબ પ્રેમ કરવા માટે મળ્યું છે. આપણી જરૂરિયાતો સંતોષવા માટે નથી મળ્યું. આપણે એમ જ માનીએ છીએ કે આપણી જરૂરિયાતો એનાથી સંતોષ આવી જોઈએ. જરૂરિયાતો સંતોષાય તો આપણું કુટુંબ બરાબર, જરૂરિયાત ન સંતોષાય તો આપણું કુટુંબ બરાબર નહીં. પછી પતિ પત્ની, મા બાપ, ભાઈ બહેન, જે પણ કુટુંબ હોય તે, એને મારી જરૂરિયાત ન સંતોષી એટલે બરાબર નથી. મારે એના ઉપર પ્રેમ કરવાનો છે. જરૂરિયાત સંતોષવી ન સંતોષવી એનો વિષય છે, એને વિચારવાનો છે. મારે મારો પ્રેમ બિલકુલ ઓછો કરવાનો નથી. આપણી જાત ઉપર કરીએ છીએ ઓછો. ચલો, આપણું શરીર આપણી જરૂરિયાત સંતોષે છે. જ્યારે કામ પડે ત્યારે શરીર કામ આપે છે. જેટલું કામ જોઈએ એટલું કામ આપે છે. ખરે વખતે ફસકી જાય છે. ફસકે છે ને શરીર, કે નથી ફસકતું? હા, ખરે વખતે જ કે ચાલવાનું છે, ના નહીં ચલાય. ઉપવાસ કરવાનો છે, નહીં થાય. રાત્રે તબિયત બગડી ગઈ. ખરે વખતે ફસકી જાય. છતાં એ શરીર ઉપરનો પ્રેમ ઓછો થયો છે આપણો. ઉલટું વધારે સાચવીશું કે નહીં? ફસકી ગયું, કામ નથી આપતું, છતાંય શરીરની આપણે વધુ ને વધુ સાચવીશું. એ તમારા પતિ કે તમારા પત્ની, તમારો દીકરો, તમારા ભાઈ બહેન કે તમારા માતા પિતા તમારી જરૂરિયાત સંતોષતા નથી તો તમારે વધારે પ્રેમ આપવાનો કે પ્રેમ ઘટાડવાનો? જેવું શરીર સાથે કરો છો એવું પરિવાર સાથે કરો. નક્કી કરો. કાં તો પરિવાર સાથે જેવું કરો છો એવું શરીર સાથે કરો. કે ભાઈ તું કામ નથી આપતો, જા, તને આજે ખાવાનું નથી આપવાનું. તે કામ નથી આપ્યું ને આજે તને ખાવાનું નથી આપવાનું, આજે તને પાણી નથી આપવાનું, આજે તને સ્નાન કરાવવાનું નથી, આજે તને આરામ નથી આપવાનો. કર્યું કઈ દિવસ? એને આરામ વધારે આપશે, એને પંપાળીશું વધારે. કારણ શરીર ઉપર અત્યંત 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 રાગ છે. જે રાગ શરીર ઉપર છે એ રાગ કુટુંબ ઉપર નથી. થોડું આપણી ઈચ્છા વિરુદ્ધ થાય એટલે રાગની જગ્યાએ દ્વેષ આવી જાય, ગમે તે હોય ને. થોડું આપણી ઈચ્છા પ્રમાણે ન થયું, આપણી ઈચ્છા પ્રમાણે ન વર્ત્યા, ઈચ્છા પ્રમાણે ન બોલ્યા, ખાલી ન બોલ્યા તો પણ મોઢું ફરી જાય, અવાજ ફરી જાય, મોઢું બગડી જાય. અઘરામાં અઘરું આ જ. બીજું બધું સહેલું જ, આ જ અઘરું જ. ભગવતીના જોગ કરવા 7 મહિનાના સહેલું જ. એકલા આંબિલથી કરે ને તોય સહેલું છે, 2 દ્રવ્યથી કરે ને તોય સહેલું જ.
આ કરવું અઘરું છે. કોઈ ગમે તેવું કરે, તુલ્ય મનોવૃત્તિ. આપણે તો આપણી કોઈ વાર તમારો મોબાઈલ પણ કામ નથી આપતો, ફેંકી દો છે. શું કરશો? એને પંપાવશો? એને રિપેર કરાવશો? હા, એની બેટરી બદલી દેશો? તો તમારા દીકરાએ કામ ન આપ્યું, તમારા પત્નીએ કામ ન આપ્યું, તો એને પંપાળો, એને સાચવો, એની બેટરી બદલી દો, પાવરફુલ બેટરી આપી દો. નહીં નું કારણ શાસ્ત્રકારો એ જ કહે છે કે સ્વ સિવાય પર ઉપર જીવને દ્વેષ છે, સ્વ ઉપર રાગ છે અને પર ઉપર દ્વેષ છે. કોઈ પણ હોય, માત્ર સ્વ ઉપર રાગ છે. એ દ્વેષ ઢંકાયેલો હતો અને જેવું આવું નિમિત્ત મળ્યું, ઉપરની ધૂળ ઉડી ગઈ અને દ્વેષ ઉપર આવી ગયો. પછી ગમે તેવો સંબંધ છે, કોઈ સંબંધ વચ્ચે આવતો નથી. કરવાનું કામ આ છે. ભવચક્રમાં જીવે આ કામ નથી કર્યું, એ કામ કરવાનું છે. અત્યારે જે કંઈ કરીએ છીએ આવું અનંતા ભવોમાં અનંતી વાર જીવે કર્યું છે. અત્યારે જે કંઈ કરી રહ્યા છે પ્રવૃત્તિ લેવલે, વૃત્તિ લેવલે, આ બધું અનંતા ભવોમાં અનંતી વાર કર્યું છે. નથી કર્યું, આ નથી કર્યું ને એ કરવા માટે આ ભવ છે. અત્યારે તો કાંઈ નથી કરતા, એવું એવું કર્યું છે, એટલું ઊંચું કર્યું છે, એટલું શુદ્ધ કર્યું છે, એટલું અધિક કર્યું છે. અત્યારે તો કાંઈ જ નથી. અમારું સંયમ જીવન સાવ રાખને ધૂળ જેવું છે, એવું સંયમ જીવન ફાળ્યું છે, તોય કામ નથી થયું. તો તમારું અમારે કરતા ઊંચું ને? જો સંયમ જીવન અમારું આજનું રાખ ને ધૂળ જેવું છે, તો તમારું શ્રાવક જીવન કેવું? આના કરતા કેટલું ઊંચું પાળેલું છે, તોય રખડવાનું ચાલુ છે. જે નથી કર્યું, આ નથી કર્યું, આ કરવાનું છે. ભય સંજ્ઞાને જીતવી છે ભાવ ધર્મો દ્વારા. ચાર ભય છે, સામે ચાર ભાવ છે. ચાર ભય છે, ચાર રોગ છે, ચાર ભાવ છે, રોગનું ઔષધ છે. રોગને બરાબર જાણી લો, ભયને બરાબર જાણી લો, પછી રોગની ઔષધ પ્રત્યે પ્રેમ જન્મશે. આજે નથી. રોગ આકરો લાગશે તો ઔષધ પ્રત્યે પ્રેમ બરાબર રહેશે. ટાઈમસર દવા લેશે, યાદ કરીને લેશે, જે ટાઈમે કીધું હોય, જેટલી લેવાની કીધું હોય, બરાબર એ ટાઈમે. ડોક્ટરે કીધું એ 3 વાગે લેવાની છે. ગાડીમાં બેઠો હોય, જતો હોય, ગાડીમાં બેસીને 3 વાગે જ્યાં ત્યાં 3 વાગે જ યાદ કરીને આમ ગોળી લઈ લે. ડોક્ટરે કીધું એ દૂધ સાથે લેવાનું છે, એટલે સાથે થર્મોસ રાખ્યું જ હોય. એમાંથી દૂધ લઈને 3 વાગે દૂધ સાથે દવા લઈ લે. કેમ ભાઈ? ત્યાં કશું ભૂલાતું નથી, ત્યાં કશું વચ્ચે આવતું નથી કે સાહેબ બહાર ગયો તો, સાહેબ કામમાં હતો, અહીંયા જ બધું આવે વચ્ચે. ત્યાં રાગ છે, અત્યંત રાગ છે.
ગમે તેમ કરીને આ શરીરને નિરોગી બનાવવું છે. રોગ ભયંકર લાગે છે એટલે ઔષધ ઉપર પ્રીતિ, અત્યંત પ્રીતિ જન્મે છે. આ પ્રભુએ બતાવેલી આરાધનાઓ ઔષધ જેવી છે. આ આરાધના ઉપર પ્રેમ નથી જન્મતો એનું કારણ એક માત્ર એ છે કે રોગનો ભય નથી લાગ્યો. રોગનો ભય હોય તો આરાધનાની પ્રીતિ જન્મ્યા વિના રહે નહીં. ચાર પ્રકારના રોગની આપણે વાત આજે પૂરી કરવી છે. ચાર ભય, ચાર રોગ, ચાર આર્ત ધ્યાન, જે નામ આપવું હોય બધું એ જ છે. એનાથી જ કર્મ બંધ થાય છે અને ચાર ભાવ લાવીએ તો કર્મથી મુક્ત થવાય. મને કોઈ દુઃખ ના આવવું જોઈએ, મને કોઈ પ્રતિકૂળતા ના આવવી જોઈએ, મને કોઈ રોગ ના આવવો જોઈએ. અને એક ઉપવાસ કરે ને તો એ મને માથું ના દુખવું જોઈએ. મારા સાહેબ એવો વાસક્ષેપ નાખો કે નિર્વિઘ્ન થઈ જાય. નિર્વિઘ્ન નો અર્થ શું? માથું ન દુખે, ઉલટી ના આવે, પેટમાં ન દુખે, બસ આવું થઈ જાય. તપ કરીએ છીએ ત્યારે પણ આપણી અપેક્ષા શું છે? આત્મા માટે કરીએ છીએ અને તે વખતે પણ શરીરની કાળજી કે તપ કરવા દ્વારા મારા શરીરને કોઈ તકલીફ ના પડે. જોકે જીવને તો શરીરને આત્મા બંને એક જ માનીને ચાલે છે, એટલે મને તકલીફ ના પડવી જોઈએ એમ બોલે છે. ખરેખર એમ બોલવું જોઈએ કે મારા દેહને તકલીફ ના પડવી જોઈએ. હું ને મારું શરીર જુદા છે એ વાક્યમાં પણ બરાબર આવી જાય. મારું શરીર માંદું પડ્યું છે, ઇંગ્લિશમાં બોલું તો ઇંગ્લિશમાં બોલવા, મારા બોડીને કંઈ થયું છે, પણ હું અને બોડી બે જુદા છે એ બરાબર લાગે. હા, એવું બોલાય ને. શરીર અશાતામાં છે, શરીરની અશાતા આવી છે, શરીર શાતામાં છે. તો પણ અંદર ઊભું છે કે હું એ શરીર નથી, હું શરીરથી જુદો આત્મા છું. આ ચાર વાત તો ઊંચી છે, પણ આ એક વાત પણ આવી જાય ને, હું આત્મા છું અને શરીરથી જુદો છું, હું શરીર નથી. આટલું પણ જો નિશ્ચિત થઈ જાય તો સંકેત બહુ નજીક છે. નિશ્ચય સંકેત. ચાર ભય, ચાર રોગ, ચાર આર્ત ધ્યાન. પહેલું, મને કોઈ દુઃખ ના આવે, મને કોઈ પ્રતિકૂળતા ના આવે, મને કોઈ રોગ ના આવે, મારું કોઈ અપમાન ન કરે, મારો કોઈ તિરસ્કાર ન કરે. એની અંદર આ બધું આવી જાય. કોઈના પણ દ્વારા મને સહેજ પણ દુઃખ આવવું ન જોઈએ, તકલીફ આવી ન જોઈએ. બસ કોઈ મારા માટે કંઈ આવું બોલવું પણ ના જોઈએ. એ બધું એમાં કોઈ આવું વિચારવું પણ ન જોઈએ, કોઈએ સાંભળવું પણ ન જોઈએ. બોલે કોઈક એના માટે ખબર પડી, પંકજભાઈ આવું કરીએ, બોલ્યું કોઈકે સાંભળ્યું, પંકજભાઈને ખબર પડી, એ બોલ્યો એને તો કંઈ કહી શકે એવું નથી. પેલો જેને સાંભળ્યું એને કંઈક કહી શકે એવું છે. તે સાંભળ્યું શું કામ? તું કેમ ત્યાં ઉભો રહ્યો? મારા માટે તું આવું કેમ સાંભળી રહ્યો? તારે કેવું ના જોઈએ? એટલે કોઈ સાંભળે એ પણ એને નથી ગમતું. જોજો કેટલું ઊંડું આ છે. કોઈ બોલવું નહીં, કોઈ સાંભળવું નહીં, કોઈ કરવું નહીં, કોઈ વિચારવું નહીં. આ સૌથી પહેલો ભય છે. આ ભય છે.
બીજો ભય છે મને બધાએ સુખ આપવું જોઈએ, મને સુખ મળવું જોઈએ, બધાએ મને અનુકૂળ વર્તવું જોઈએ, બધાએ મને માન આપવું જોઈએ, સન્માન આપવું જોઈએ, આદર આપવો જોઈએ, મારી સાથે બધાએ પ્રિય બોલવું જોઈએ, મીઠું બોલવું જોઈએ, મારું સારું બોલવું જોઈએ. તું કઈ વાડીનો મૂળો? શું સમજે છે માણસો પોતાને? મને એમ થાય નરેન્દ્ર મોદી માટે બોલો, અહીં બોલો, ખબર પડી જાય ને સીધા જેલમાં પૂરી દે. ભલે કટોકટી નથી, પણ વણ બોલાયેલી કટોકટી જ છે. ચાલે છે, ચલાવીએ છીએ. મને બધા સુખ મળવા જોઈએ, બધી અનુકૂળતા મળવી જોઈએ, અને બધાએ મને અનુકૂળતા આપવી જોઈએ. ખબર પડે છે હું આખા સંઘમાં ધર્મિષ્ઠ માણસ છું, આખા સંઘમાં મોટી ઉંમરનો માણસ છું. દરેક જણ પોતાની કઈ ને કઈ વિશેષતા, જો હું ન હોઉં નહીં તો દેરાસરમાં કઈ થાય જ નહીં. એટલે મને બધી અનુકૂળતા ટ્રસ્ટીઓ આપવી જ જોઈએ. દેરાસર તું શું કરી રહ્યો છે, શું બોલી રહ્યો છે, શું વિચારી રહ્યો છે? આ બધું આર્ત ધ્યાન છે. જીવ કર્મ બાંધે છે, અશુભ કર્મ બાંધે છે, અશુભ કર્મ બાંધે છે. આવું બોલવા દ્વારા, આવું વિચારવા દ્વારા, આવું કરવા દ્વારા પણ પાપ કર્મ બાંધી રહ્યો છે. કરે છે ધર્મ સામાયિક. તમને કહી દીધું ટ્રસ્ટીએ, એ સામાયિક વાળા બધા આગળ નહીં બેસાડો, ચલો પાછળ બેસો. ખલાસ. આખું વ્યાખ્યાન બેઠો હશે, વ્યાખ્યાનનો એક શબ્દ એના કાનથી આગળ નહીં વધે. આખા વ્યાખ્યાનમાં એના મનમાં એ જ ચાલ્યા કરશે. આર્ત ધ્યાન, પરમ આર્ત ધ્યાન. કેવા ટ્રસ્ટીઓ આવી ગયા છે જુઓ, આખી દુનિયામાં બધે. જો નારાયણપુરામાં જાઓ, આગળ બધાને આગળ બેસાડે છે. હા જુઓ, શાંતિનગરમાં જાઓ, અરે કોઈ પણ સંઘમાં જાઓ, સામાયિક વાળા, પૌષદ વાળા આગળ જ બેસે છે. અમે કીધું એને તો અમારું યાય બને. નવી નવાઈના મારા સાહેબ આવ્યા છે, આવું કરે છે. આખું સામાયિક એના મનમાં આર્ત ધ્યાન ચાલે. જ્યાં સુધી કોઈકને ઊભા થઈને આમ બહાર નહીં નીકળે એની પહેલા જ કોઈકને બધું કહી દેશે, ઉલટી કરી દેશે, પછી શાંતિ થશે. ઉલટી જ કરો છો તમે, બધા ઉલટી કરો છો. એક વાત પેટમાં ટકતી નથી. ખાધેલું પેટમાં ન ટકે એટલે બહાર નીકળે, વાત પેટમાં ન ટકે એટલે બહાર નીકળે. એ વાતની ઉલટી છે. કઈ દશા છે. અને પછી આપણે ધર્મિષ્ઠ કેવડાવીએ આપણી જાતને. હવે ત્રીજું છે, હા, આશા રાખવી એ પણ પાપ છે. ને કેવું છે ઔષધ શું છે એ વાત કરીશ ને. કોઈની પણ આસપાસે આશા રાખવી, અપેક્ષા રાખવી એ પણ પાપ છે. હું આમ કરું એટલે એને આમ કરવું જ જોઈએ, આમ ન કરે તો બરાબર નહીં. તમને પોતાને દુઃખી કરે છે. કેટલા કલાક સુધી તમે અપસેટ રહ્યા, એક ખાલી એક આટલી નાની વાતથી શું ફેર પડે છે? તમારે શું ફેર પડે અહીંયા બેઠા કે ત્યાં બેઠા?
અરે એ વાત તો જવા દો, પેલો આદેશ માંગવાનો હોય ને 6 દિવસોની રે આવે મળી ગવાની, એની બદલે કોઈક બીજું બોલી ગયું. ખબર નથી પડતી વડીલે બોલવું જોઈએ. હા, મોટા વડીલ થઈ ગયા છે, અબૂઠીઓ વડીલે બોલવો જોઈએ. આમ ચાલતું હશે. હું તો પેલા ત્યાં રહેતો હતો. ક્યાં રહેતા હતા? નારણપુરા. ભાઈ શું નામ? અરે ત્યાં તો બધા મને સામેથી બોલાવતા હતા. ધોવાઈ ગયું બધું ધોવાઈ જાય. કેટલી નાનકડી વાત. તમારી બદલે કોઈક અભૂઠીઓ બોલી ગયો, તમારી બદલે કોઈ આદેશ માગી રહ્યા. હું મોટો છું, ખબર પડે. ત્રીજું છે, કોઈએ મારા દોષ બોલવા નહીં, સાંભળવા નહીં, કોઈને કહેવા નહીં. કોઈ પણ મારી નિંદા ન કરે, મારા અવગુણ ન મળે, મારી ભૂલ ન કાઢે. બાપરે, ભૂલ કાઢે તો આવી બને. બીજું બધું ચાલે, કોઈની ભૂલ કાઢો ને તો ના ચાલે. મારી ભૂલ, હું તો સર્વજ્ઞ, હું તો કેવલ જ્ઞાની. બધા કેવલ જ્ઞાની, ભૂલ હોય જ નહીં. એટલું બધું એક ભૂલ કાઢી તો એટલું એને છાવરવા માટે એટલું બધું કરે. જેટલો અહંકાર વધારે એટલું આ વધારે કરે. જેનો અહંકાર ઓછો એ ભૂલને સ્વીકાર અથવા બચાવ તો ના જ કરે. શરૂઆત ત્યાંથી થાય, બચાવ તો ના જ કરે. અને સમજવું હોય તો સ્વીકાર કરી લે, ત્યાં પૂરું. સર્વમંગલ. હજુ તો નવકાર પૂરો બોલાયો ન હોય એની પેલા સર્વમંગલ થઈ. ભૂલ સ્વીકારી લીધી એટલે સર્વમંગલ. પેલા એને બોલવાનું જ ના રહ્યું. એ કોઈ કે ગૌતમ કાલે આવું કર્યું, અરે શું આવું આવું, મેં તો આમ કર્યું, મેં આમ કર્યું, મેં આમ કર્યું, તમને આવું જ દેખાય. 1 કલાક ચાલે. તમે સ્વીકાર લીધું, હા બરાબર છે, મારી ભૂલ થઈ ગઈ હશે. પેલો ઠંડો ગાય. સામાને ઠંડો કરવા માટેનો પણ શ્રેષ્ઠ ઉપાય છે. ભૂલ સ્વીકારી લો, તમારી છે કે નહીં સ્વીકારી લો. એટલે જ્યોતિન્દ્ર દવે છે ને, હાસ્ય લેખક થઈ ગયા. તે વખતે જેટલા હાસ્ય લેખક હતા, અત્યારે જેટલા છે, વિનોદ ભટ્ટ થી લઈને બધા અહીંયા બોરી, રતિલાલ બોરીસાગર રહે છે રતિલાલ પાર્કમાં, એ પણ હાસ્ય લેખક છે. બહુ નામાંકિત છે. તમારા નીચે પણ જ્યોતિન્દ્ર દવેનો ફર્સ્ટ નંબર આવે ગુજરાતી હાસ્ય લેખકોમાં. એના પછી જેટલા નંબર આવે બધા માટે 1, 2, 3, 4, 5 જગ્યા ખાલી રાખવી પડે, પછી એનું નામ આવે. આમ એની વાતમાં જ હાસ્ય નીપજે. આ લોકોને હાસ્ય નીપજવા માટે કંઈક પ્રયત્ન કરવો પડે. એ બોલે એવું, લખે એવું, એટલે એમાંથી જ હાસ્ય નીપજે. મારા ગુરુ ભગવાનને બહુ વહાલા હતા. એની એક ચોપડી રાખી મૂકતા, જ્યોતિન્દ્ર દવેના હાસ્ય લેખોની ચોપડી એક રાખી મૂકતા. કંઈક પુણ્યશાળી દેવકી નંદનમાં 2 ચોમાસા કર્યા ને, કે એવો ભાગ્યશાળી આવે ને આમ થોડું માથાનો દુખાવો કરીને જાય. ઘણા બધા હતા અહીંયા. કેમ ભરતભાઈ, માથાના દુખાવા ઘણા હતા? ભરતભાઈ જાણે છે. પછી પેલી હાસ્યની ચોપડી લઈને એકાદ લેખ વાંચે, ખડખડાટ હશે એટલે માથાનો દુખાવો ગાયબ થઈ જાય. હા, અટ્ટહાસ્ય. એને એક જગ્યાએ લખ્યું છે એમ
હવે એ શુક્લકડી હતા, એકદમ શુક્લકડી. એવા તો આ ભાઈ છે ને, બસ આવા શુક્લકડી, આનાથી પણ વધારે હશે. તો એને થયું કે હાસ્ય લેખમાં લખ્યું છે કે હવે મારે શરીર બનાવવું છે આમ સરસ. એટલે અખાડામાં ગયા. અખાડામાં જઈને બધું કસરત ને યોગા ને પેલું પુલઅપ્સ ને બધું કરવા લાગ્યા. જો ખુશ થાય અમારા બાપ. અનાપોરમાં 4 વાગે ઉઠીને કરે, 4 વાગે. ખમાસમાં દીવાન દો તો ના દેવાય. કસરત બધી થાય, ઊંધા મથે થાય. આપણી પરિસ્થિતિ આવી જ. ખમાસમણ દેવાનું આવે તો કે નથી દેવાતું, પગમાં દુખે છે ને કમર દુખે છે. કાવસક કરવાનું આવે તો કે હાલું એટલું ઊભું નથી રહેવાતું. શીર્ષાસન કરી શકે. કેટલો શરીરનો રાગ કેટલો બધો છે. આત્માનો રાગ જો આટલો પ્રગટી જાય, કામ થઈ જાય. ચપટી વગાડતા. આત્મકલ્યાણ કરવું એટલે ચપટી વગાડવાનું કામ છે. મોક્ષ મેળવવો એટલે ચપટી વગાડવાનું કામ છે. એકદમ ચપટી વગાડતા મળી જાય. શું કરવાનું? આટલું જેટલો શરીરનો રાગ છે એટલો આત્માનો રાગ જો કેળવાય જાય તો મોક્ષ હાથ વેતમાં. બીજું કાંઈ કરવાનું નથી. માત્ર આત્માનો રાગ. રાગથી વિતરાગ આ માર્ગ છે. વૈરાગ્ય નહીં, રાગથી વિતરાગ. કહું એક વાક્ય, કોઈ ખોટું ગળે બાંધી ના જતા, પણ રાગ છોડવા જેવો નથી, રાગ કરવા જેવો છે. આજ સુધી આટલા 3 મહિના થયા મેં તમને એમ જ કીધું, રાગ છોડો, દ્વેષ છોડો, રાગ છોડો, દ્વેષ છોડો. આજે હવે એમ કહું છું કે રાગ કરો, પણ કોનો કરો? આત્માનો કરો. ભૂતગલનો નહીં, જડનો નહીં, આત્માનો કરો. તે બધું શીખવા ગયા. એમાં બધું મલ્લ યુદ્ધ ચાલે, અખાડામાં એવા બધા પહેલવાન આવે. તેને થયું કે હું પણ આવું કરું. ને પેલો જે હતો શીખવાડનાર, અને કે મને બધું આ શીખવાડો કે, તો કે તારે આ ન શીખવાનું હોય અત્યારે, આ બધું નહીં, મારે તો આ કરવું છે. એની સાથે ને પેલાની સાથે લાગી ગયો. પેલા આમ ખાલી અડ્યો ને ત્યાં તો ચત્તાપાટ થઈ ગયા. એટલે થયું હાલું આ તો આપણું કામ નહીં, હાડકા ખોખરા થઈ જશે. એટલે પાછો ઉભા તો થઈ ગયો એની સામે, ચલો આવી જાઓ, આમ કરે. પેલો આમ આવ્યો ને તો કે ઉભા રહો. તો કે શું છે? કે તમારામાં છેલ્લે શું કરવાનું હોય? છેલ્લે સામાને ચિત્ત કરી દેવાના. એ ચિત્ત થઈ જાય એટલે કામ પૂરું. કે એ હારી ગયો, હું જીતી ગયો. તો કે એમ ચિત્ત થવું એટલે શું? તો કે ચત્તો પાઠ પડી જાય. કે એમ હાલો આમ કરીને હોઈ ગયા. કે એટલે કે ઉભો થા તારે શીખવું તું, યુદ્ધ કરવું તું. નહીં, ચિત્ત. જે વેળે ચિત્ત સ્વીકારી લીધું તો હાડકા ખોખરા ભાગતા બચી ગયા. એમ ભૂલ સ્વીકારી લો તો બધા ઝઘડા મટી. તમને શાંતિ, સામાને શાંતિ, પરિવારને શાંતિ, બધાને શાંતિ. પણ માણસનો અહંકાર એવો છે કે ભૂલ સ્વીકારાતી નથી. મારી ભૂલ નહીં, તારી ભૂલ. એટલે ત્રીજો ભય આ છે, મારી ભૂલ કોઈ કાઢે નહીં, મારો દોષ કોઈ જુએ નહીં, સાંભળે નહીં, બોલે નહીં, બોલાવે નહીં. જો ખ્યાલ આવ્યો કે આણે મારો દોષ જોયો, એના ઉપર દ્વેષ થઈ જાય. આણે જોયો છે, ખબર પડી ગઈશ. ચોથો ભય એ છે
અને ચોથું આર્ત ધ્યાન છે, ને ચોથો રોગ છે. આ તો મહારોગ છે કે મારા ગુણ બધાને ખબર પડવી જોઈએ, મારું સારું છે આખી દુનિયાને ખબર પડવી જોઈએ, આખી દુનિયાએ બોલવું જોઈએ, મારું સારું જ બોલવું જોઈએ, મારા ગુણગાન ગાવા જોઈએ, મારી વાહ કરવી જોઈએ, મારી અનુમોદના કરવી જોઈએ. અનુમોદના નથી કરતા. બોલો, અનુમોદના તો ભગવાને કેટલો મોટો ધર્મ કીધો. અલા ભાઈ, તારી અનુમોદના નહીં, તારે બીજાની કરવાની છે. સ્વની અનુમોદના એ પાપ છે, પરની અનુમોદના એ પુણ્ય છે. સ્વની નથી કરવાની, પરની કરવાની જ. થોડલો ગુણો પણ પરતણો સાંભળી હર્ષ મન આણ રહે. ઉપાધ્યાયજી મહારાજ લખે છે, બીજાનો થોડો પણ ગુણ જોઈને તું હર્ષ લાવ, આનંદ લાવ, ખુશ થાવ. આ ચાર ભય, ચાર આર્ત ધ્યાન, આ ચાર રોગ છે, અનાદિકાળના રોગ છે, ભાવરોગ. આ ભાવરોગને દૂર કરવાના છે. હા, એ જ છે. ડગલે ને પગલે ભાવની અપેક્ષાએ વિચારીએ, મનની અપેક્ષાએ વિચારીએ તો સતત આર્ત ધ્યાનમાં છે. ને એટલે 24 કલાક 360 દિવસ અશુભ કર્મ બાંધી રહ્યા છે. તમે માનો એનાથી એ શુભ નથી થતું. જ્ઞાનીઓએ શું કીધું છે એ મહત્વનું છે. તમે તો ઘણું બધું શુભ માનશો, એ શુભ બની જતું નથી. શાસ્ત્રમાં શું કીધું છે, શાસ્ત્ર શું કહે છે, જ્ઞાનીઓ શું કહે છે, જ્ઞાનીઓ એને શુભના ખાનામાં મૂક્યું છે કે અશુભના ખાનામાં મૂક્યું છે, એ મહત્વનું છે. ચાર રોગની સામે ચાર ઔષધ છે. રોગ ભયંકર છે. ભયંકર એટલે અનાદિકાળના એક પણ ભવ બાકી નથી. કીડીથી લઈને હાથીના ભવ સુધી આ ચારે ચાર વસ્તુ એકદમ આત્માના અસંખ્યાત પ્રદેશે પ્રદેશે વ્યાપ્ત છે. કીડીને પણ દુઃખ નથી ગમતું ને હાથીને પણ નથી ગમતું. કીડીને પણ સુખ જોઈએ છે, હાથીને પણ સુખ જોઈએ છે. કીડીનું પણ કોઈ ખરાબ બોલે ને નથી સંભળાતું, હાથીનું પણ કોઈ ખરાબ બોલે ને નથી સંભળાતું. એનાથી તમે જોજો, હાથી પાસે કોઈ વાર કીડી તો સંજ્ઞા બહુ સૂક્ષ્મ છે એટલે ખબર ના પડે, પણ હાથીની પ્રગટ છે. એના માટે કંઈક જો તમે એવું બોલશો ને, ગુસ્સે ભરાઈ જશે, ગુસ્સે ભરાઈ જશે. એ પણ અહંકારી પ્રાણી છે અને એને ખબર પડે છે, બધી ખબર પડે છે. ચાર ઔષધ છે. રોગ ભયંકર છે. રોગ સ્વરૂપે દેખાય ને તો પણ સારું. આજે તો આપણી પરિસ્થિતિ એવી છે કે આ રોગને આપણે રોગ સ્વરૂપે પણ જોતા નથી. આ રોગને આપણે સારા સ્વરૂપે જોઈએ છે. નહીંતર આપણા ગુણગાન આપણે ગાઈએ કોઈ દિવસ? રોગ સ્વરૂપે જો જોતા હોઈએ તો આપણા ગુણગાન આપણે આપણા મોઢે કોઈ દિવસ ગાઈ શકીએ ખરા? અને નિયમ એવો છે કે તમે તમારા ગુણગાન ગાશો તો દુનિયા ગાવાનું બંધ કરી દેશે. હા, આ નિયમ છે. તમે તમારા ગુણગાન નહીં બોલો તો દુનિયા બોલશે. દુનિયા બોલે એવું ઈચ્છતા હો તો તમે તમારા મોઢે તમારા ગુણગાન ગાવાના બંધ કરો. લોકો સમજે છે કે હવે એ જ બોલે છે કે મેં આમ કર્યું, મેં આમ કર્યું, હું આમ છું ને હું આમ છું. બરાબર, સાંભળી લો હવે. પછી લોકો પાસે વિવેક છે જ કે આમાં સાચું ખોટું, એ ખોટું કેટલું, સાચું ખોટું એ બોલે નહીં એનો અર્થ એવો નથી. કોઈક જ ગૌતમ જેવા હોય કે મોઢા મોઢ કહી દે. રોગની સામે ચાર ઔષધ પણ એવા છે
પણ બહુ સરળ છે, બહુ સહેલા છે, બધા કરી શકે એવું છે. પેરાસિટામોલ જેવી દવા છે, 1 રૂપિયાની ગોળી. સુદર્શન ઘનવટી જેવી દવા છે, રૂપિયાની પણ નહીં, 50 પૈસાની ગોળી. પણ બધા રોગ જતા રહે. 4 રોગ માટે 4 દવા છે, 4 ઔષધ છે. મીઠા મધુરા છે. પાછું પેલું સિરપ આવે ને, કફ સિરપ, આ મીઠું હોય પણ પીવો એટલે આમ ધીરે 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 ગળું સાફ થઈ જાય. એમાં ઔષધ પણ એવું છે કે લેવામાં મીઠું છે, કોઈ અઘરું નથી, કોઈ કઠિન નથી, બહુ સહેલું છે. જેવો રોગ છે એની સામેનો ઔષધ છે. શાસ્ત્રકારો બહુ સ્પષ્ટ છે, બહુ સ્પષ્ટ છે. તમે ઉપવાસ કરો એટલે તમારો લાભાંતરાય કર્મ છે દૂર થઈ જાય, આવું નથી. હા, તમે સામાયિક કર્યું એટલે હા તમારું રોગ દૂર થઈ જાય, એ નથી. જેવું કર્મ છે એની સામેની પ્રવૃત્તિ કરો તો આ કર્મ દૂર થાય. જેવી આંટી મારી છે એની વિરુદ્ધ આંટી મારો તો જ એ કર્મ દૂર થાય. તમારું લાભાંતરાય છે, તમે દાન આપો તો જ લાભાંતરાય દૂર થાય, એના વિના લાભાંતરાય દૂર ન થાય. હવે લાભાંતરાય કર્મનો ઉદય છે એટલે પેલું દાન આપવાનું બંધ કરી દે. દાન આપવાનું બંધ કરી દે એટલે લાભાંતરાય કર્મ વધારે ને વધારે ચીકણું થતું જાય, ગાઢ થતું જાય, અને લાભાંતરાયનો ઉદય વધતો જાય, એને લાભ થાય જ નહીં. દારિદ્ર્ય દાનવ અત્યલ્પમ મહાલાભાય જાય. દરિદ્ર અવસ્થામાં થોડું પણ દાન ઘણો મોટો લાભ કરે છે. કર્મના ગણિતને પણ એ સ્વરૂપે શીખવાની, સમજવાની જરૂર છે. તમને રોગ થયો છે તો એવા કર્મ કર્યા જેવા એટલે જ એવો રોગ થયો છે. તમે કોઈને દુઃખ આપ્યું એટલે તમને રોગ થયો છે. હવે કોઈનું દુઃખ દૂર કરો તો તમારો રોગ જશે. બીજાને રોગ થયો છે એનો રોગ દૂર થાય એવા પ્રયત્ન કરો તો તમારો રોગ જશે. તમે તો તમારા જ રોગ માટે મથ્યા કરો છો, બીજાની ચિંતા, બાજુના ખાટલાવાળાની ચિંતા પણ નથી કરતા, તો તમારો રોગ જવાનો નથી. જેવો પ્રયત્ન તમે તમારા માટે કરો છો તેવા બે બાજુના ખાટલાવાળા માટે પણ પ્રયત્ન કરો, તમારો રોગ જલ્દીથી દૂર થઈ જશે. બોલો કેટલું સહેલું છે, વધારે નથી કરવાનું. જેવું કર્મ છે તેની વિરુદ્ધનું શુભ કર્મ કરો એટલે આ કર્મ હળવું થઈ જાય. ઔષધ આ છે. મને દુઃખ ના આવે, કોઈ મને દુઃખ ના આપે, એની સામેનું ઔષધ એ છે મારે કોઈને દુઃખ આપવું નથી. સંકલ્પ અને સાથે શરૂઆત. ખાલી વિચાર કરવાથી નહીં થાય. મારે કોઈને કોઈ પ્રકારનું દુઃખ આપવું નથી. હવે એનું જીવન આખું બદલાઈ જાય. અત્યાર સુધી પોતાની જાતને કેન્દ્રમાં રાખીને જીવતો હતો કે મને કોઈ પ્રકારનું દુઃખ ના આવવું જોઈએ. વરસાદ આવે છે તો મને છાંટો ન અડવો જોઈએ પાણીનો. હું ગમે એમ કરીને વરસાદથી બચી જાઉં. હવે બદલાઈ જાય. ભાઈ વરસાદ આવે છે તો પાણીના જીવને મારા કારણે તકલીફ ના પડવી જોઈએ. જોજો તમે ક્યાં બદલાયું. તમે રસ્તા ઉપર ચાલી રહ્યા છો ત્યારે તમને વિચાર શું આવે છે, આ વરસાદથી હું પલળી જઈશ તો મને શરદી થઈ જશે, તાવ આવી જશે, તકલીફ થશે, મારા કપડાં ગંદા થઈ જશે. હવે વિચાર આખો બદલાઈ ગયો. વરસાદ આવ્યો એટલે પાણીના અબકાયના જીવો છે અસંખ્ય. એક બિંદુમાં અસંખ્ય જીવો ભગવાને કીધા છે હું આવી રીતે ખુલ્લા શરીરે છું, મારા ઉપર જો આ પાણી પડશે તો કેટલા અસંખ્ય જીવોની વિરાધના થશે. મારે આ વિરાધનાથી બચવું છે એટલે જલ્દી એક બાજુ જતો રહો. બંનેમાં પ્રવૃત્તિ એક છે, ભાવ બદલાઈ ગયા.
ભાવ બદલાયા, બંધ બદલાઈ ગયો. પેલો અશુભ બંધ હતો, અશુભ બંધ થઈ ગયો. સાધુ શું કરે છે? સાધુમાન તમારામાં ફેર શું છે? આજ ઘણી વાર તમે સમજ્યા વિના કોઈ શ્રાવક કે શ્રાવિકા માટે બોલો, સાહેબ સાધુ કરતા વધારે સારું જીવન જીવે છે. શું ધૂળ જીવે છે, અક્કલનો અથવીર છે, હમજ પડતી નથી ને હમજ પડ્યા વિના બોલ્યા કરે છે. ખાલી બહારને પ્રવૃત્તિથી તું એને સાધુ કરતા વધારે કહી દે, કેટલું મોટું પાપ બાંધે છે તું, કેટલું મોટું પાપ બાંધે છે. ફરક આટલો જ છે, માત્ર પોતાનો વિચાર કરે છે. સાધુ આ બધા જીવોનો વિચાર કરે છે. ફરક આટલો જ. વિની માટી છે, સાધુ વિચારશે કે આ સચિત્ત છે, અપકાય છે, સચિત્ત પૃથ્વીકાય છે, અહીંયા પગ મૂકીશ, આની વિરાધના થશે, અસંખ્ય જીવોની વિરાધના થશે, માટે અહીંયા પગ નથી મૂકવો. અને એ જ શ્રાવક જે 10 સામાયિક કરતો હોય, 2 પ્રતિક્રમણ કરતો હોય, રોજ ઉપવાસ ને આંબીલ ને છઠ ને અઠ્ઠમ કરતો હોય, પણ એ જ્યારે ત્યાં પગ મૂકવાના આવશે ત્યારે વિચારશે કે મારા પગ ખરાબ થશે, માટે પગ નથી મૂકવો. કેટલો ફરક! ફરક આજ શ્રાવક અને સાધુમાં ફરક આ છે, બાહ્ય આચરણ નહીં. બંનેના ભાવ જુદા છે. રસ્તા ઉપર પસાર થતા હોય, આ 5 રસ્તા ઉપર રસ્તો ઓળંગવાનો હોય, ટ્રાફિક ખૂબ હોય, તમે રસ્તો ઓળંગશો, 2 વ્હીલર ઉપર હોય કે 4 વ્હીલરમાં હોય કે ચાલતા હોય, મનમાં શું હોય કે ક્યાંય એક્સિડન્ટ ન થઈ જાય, ક્યાંય એક્સિડન્ટ ન થઈ જાય, ક્યાંક કોઈ ગાડી, ક્યાંક કોઈ સ્કૂટર, ક્યાંક કોઈ બાઇક મને ભટકાઈ ન જાય. જો એક્સિડન્ટ થશે તો મારી ગાડી બગડી જશે, મને વાગશે, મને આમ થશે. આ જ વિચાર બદલી કાઢવાનો છે. વસ્તુ એ જ છે, સાચવીને રસ્તો ઓળંગવાનો છે, 5 રસ્તા પસાર કરવાના છે, પણ આખો એનો ભાવ બદલાઈ જાય. મારી ગાડીના કારણે કોઈને એક્સિડન્ટ ન થાય, કોઈને વાગે નહીં, કોઈની ગાડીને ઠોકર ન વાગે, એવી રીતે મારે ગાડી ચલાવવાની છે. બેમાં કેટલો ફરક સમજાય છે દિલીપભાઈ? નહીં સમજાય, નહીં સમજાય, તમને નહીં સમજાય. જે માત્ર પ્રવૃત્તિને ધર્મ માનીને બેઠા છે ને એને આ બધું નહીં સમજાય. આખો ભાવ બદલાઈ ગયો. પેલું પોતાની જાત ઉપર હતું, આખું જગત ઉપર થઈ ગયું. મારા કારણે કોઈને તકલીફ ન થાય, એવી રીતે રસ્તો ઓળંગવો છે કે કોઈને તકલીફ ન થાય. આ ધર્મ છે. પોતાની ખુરશી રોકી લેનારાને આ નહીં સમજાય. ત્યાં પણ એ જ વિચાર આવે કે બીજાને તકલીફ ના પડવી જોઈએ. હું આગળ બેસી જઈશ તો પાછળ બેસનારાને તકલીફ પડશે, એટલે હું પેલા છેલ્લે જ બેસું. ના, ટ્રસ્ટી છેલ્લે થોડા બેસાય, કેમ પટવા? ટ્રસ્ટી પણ લાજે આપણું, છેલ્લે બેસીએ તો. જે પહેલો આવે છેલ્લી ખુરશીમાં બેસે, બીજો આવે એના પછીની ખુરશીમાં બેસે. આ ધર્મ છે. ત્રસ અને સ્થાવર બધા જીવો પ્રત્યે સ્થાવરની પણ જૈણા કરવાની છે, જૈણા પાડવાની છે. આપણા કારણે સ્થાવર જીવને પણ તકલીફ ન થાય. મેં પહેલા પણ એકવાર કીધું હતું કે ફળ છે, શાકભાજી છે, મોટા મોટા ટુકડા કરવા છે. શેના માટે? એને વધારે તકલીફ ન થાય. મને ભાવે છે મોટા ટુકડા કરવામાં, એટલા માટે નહીં. દૂધીના નાના નાના ટુકડા કરીશ તો એને કેટલી તકલીફ થશે, હવે સમારો જ પડે એવું છે. સફરજનના નાના નાના ટુકડા કરીશ તો સફરજનના જીવને કેટલી તકલીફ થશે. એના કરતા 4 ટુકડા કરું તો ચાલે એવું છે, એને ઓછી તકલીફ થાય. સમજો?
સાવ ઝીણા ઝીણા ટુકડા સમારી કાઢે. કેરી હોય તો સાવ ઝીણા ઝીણા ટુકડા સમારી કાઢે. એ કેરીના જીવને કેટલી તકલીફ થાય. એના કરતા કેરીના મોટા મોટા 4-5 ટુકડા કરી દીધા. સચિતનો ત્યાગ છે તમારે. અચિત જ વાપરવાનો નિયમ છે. પણ આ રીતે પણ થઈ શકે છે. દરેક જગ્યાએ પરનો વિચાર, જીવનો વિચાર, એને દુઃખ ન આવવું જોઈએ. મારા બોલવાથી સામાને દુઃખ ન થાય તેવું મારે બોલવાનું. મારા કરવાથી સામાને તકલીફ ન થાય તેવું મારે કરવાનું. સૌથી પહેલો ઉપાય અધર્મ ધ્યાન થયું. પેલું અર્થ ધ્યાન થયું, આ ધર્મ ધ્યાન થયું. મને સુખ મળે ને બધા મને અનુકૂળતા કરી આપે ને બધા મારી વાહવા કરે ને બધા મારી અનુમોદના કરે નહીં. મારે બધાને સુખ આપવું છે. મારે બધાને અનુકૂળતા કરી આપવાની. મેં બધાની અનુકૂળતા હોય તેમ મારે કરવાની. મારી અનુકૂળતા પ્રમાણે બધા કરે એમ નહીં, બધાની અનુકૂળતા પ્રમાણે મારે કરવાની. મારે બધાને સુખ આપવું છે. જેના દ્વારા જેને સુખ મળતું હોય એના દ્વારા એને સુખ આપવું છે. મારા બેસી જવાથી પાછળનાને સુખ થશે, સારું બેસી જાય. ના ના મારે જોવું છે ને મને દેખાતું નથી, હું તો ઉભો રહીશ. ગયા. આ ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ છે, ખબર છે? બીજાનો વિચાર કરવો એ ભારત છે અને પોતાનો જ વિચાર કરવો એ પાકિસ્તાન છે. આ પાકિસ્તાનમાંથી ભારતમાં આવવાનું છે. ભારતીય સંસ્કૃતિ આ હતી કે આખા જગતનો વિચાર કરે, બધાનો વિચાર કરે. મારે બધાને સુખ આપવું છે, બધાને અનુકૂળતા કરી આપી છે, બધાની અનુમોદના મારે કરવી છે. એ પેલામાં આવશે, જો પછીમાં. ત્રીજું છે, કોઈ મારા દોષ ન બોલે, કોઈ મારા દોષ ન જુએ, ભૂલ ન કાઢે, એની જગ્યાએ મારે કોઈના દોષ બોલવા નહીં, મારે કોઈના દોષ જોવા નહીં, મારે કોઈના દોષ સાંભળવા નહીં. ગાંધીજીના 3 વાંદરા, 1, 2 ને 3. કોઈનું પણ બોલવું નહીં, સાંભળવું નહીં, જોવું નહીં. આ નિયમ, આ ભાવ ધર્મ છે. આ ઔષધ છે, કર્મથી બચવાનું ઔષધ છે. પેલું કર્મ બાંધવાનું રોગ છે. અને ચોથું છે, મારા ગુણ બધા જુએ ને બધા જાણે ને બધા બોલે એમ નહીં. મારે બધાના ગુણ જાણવા છે, જોવા છે ને બોલવા છે. કોઈના અવગુણ નથી બોલવા, બધાના ગુણ બોલવા છે. આ 4 ઔષધ જો આવી જાય તો આ 4 ભાવ ધર્મ છે, આ 4 ધર્મ ધ્યાન છે. આ ધર્મ ધ્યાન દ્વારા શુભ કર્મ બંધાય છે. આ જે ભય સંજ્ઞા દૂર થઈ ગઈ. હવે એને દુઃખ આવવાની કોઈ ભય જ નહીં રહે, કારણ કે એને દુઃખનો ભય જ ન રહ્યો ને. એટલે કોઈને દુઃખ નથી આપવું, પોતાના દુઃખનો વિચાર જ ગયો. કોઈને રોગ ન થવા જોઈએ, મને રોગ થાય એનો વિચાર જ નથી, તો રોગનો ભય જ ન રહ્યો. કોઈને મૃત્યુ ના થવું જોઈએ, તો પોતાનો મૃત્યુનો ભય જતો રહ્યો. બીજાનો જ વિચાર છે, પોતાનો વિચાર જ નથી. તો આ બધા 7 ભય નાસી જાય અને ભાવ ધર્મ આવે. હવે આગળ ચારિત્ર સુંદર ગણી મહારાજે આચાર ઉપદેશ ગ્રંથમાં હવે આગળ જે વાત કરી રહ્યા છે, પૂતગલાનામ પરાવર્તે દુર્લભમ જન્મ માનુષમ, મનુષ્ય જન્મની દુર્લભતા વગેરેની વાત કરીને આપણી રોજનું જે જીવન, સવારે જાગીએ ત્યારથી આપણું જીવન સાંજ સુધી કેવા પ્રકારનું હોવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યારે શું કરવું જોઈએ, ક્યારે શું ન કરવું જોઈએ, સવારે જાગીને પહેલું શું કરવું, એ પછી બીજું શું કરવું, કઈ વિધિથી કરવું, કયા ભાવથી કરવું વગેરે વાત શાસ્ત્રકારો જણાવે.